સરસ ભાઈ, કોઈ ચિંતા નથી. આપણે જે પ્લાન કર્યું હતું એ જ આપણે લિગામેન્ટ ત્યાંથી જ લઈને અને ત્યાં જ ઘૂંટણમાં અહીંયા બટન અને સ્ક્રૂ વડે ફિક્સ કરી દીધું. 12 નીકળે સ્ક્રૂ યુઝ કર્યું છે. એમની જે અંદરની ગાદી છે ને એમાં બકેટ હેન્ડલ ટેર હતું, એટલે બેઝિકલી અડધી ગાદી ફાટીને જોઈન્ટમાં આવતી હતી આપણે જે વાત કરી હતી. એટલે એને લગભગ 3 ટાંકાથી વ્યવસ્થિત રિપેર બી કરી દીધી છે. એમને વાંધો નહીં આવે, ફિઝિયોથેરાપી કરવી પડશે. હા, કાલથી કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે તો 5 મિનિટમાં બહાર આવશે, લગભગ 2-2.5 કલાક પછી પાણી પીવાશે અને કાલથી આપણે એમને વોકરથી ચલાવીશું. રજા બી કાલે મળી જશે, કોઈ ટેન્શન નહીં. ઓકે. આખી સર્જરી આ દૂરબીનથી જ થતી હોય છે. હવે તો આ ટાઈમમાં કોઈ રોડ ખોલીને કરતું જ નથી, એટલે દૂરબીનથી નાના ચેકા થયા છે તો હું તમને ડ્રેસિંગ વખતે બતાવીશ. ઓકે, ચાલો, થેન્ક યુ.